હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ ટુ ઝાઝા દિવસ પછીનો વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હવે તબિયત સારી થઈ ગઈ છે તો હું આવી ગઈ ભાવનગર, અને ભાવનગરે આવીને અમે આવી ગયા છીએ નવા બીજા મકાન. જ્યાં રહેતા હતા ત્યાંથી બીજે આવી ગયા છીએ રહેવા. ટાઈમ મળતો નહોતો, વીરાદિત્ય કંઈ વ્લોગ બનાવવા દેતો નહોતો, તો કાંઈ મેં વ્લોગ બનાવ્યા નહોતા. તો હવેથી સ્ટાર્ટ કર્યા છે વ્લોગ. હજી વેકેશનનો વ્લોગ અપલોડ કરવાનો બાકી છે. જો વીરસીતા છે. તો આ છે અમારું બીજું ઘર. બસ હવે અહીંયાથી અમે સીધા જાશું નવા ઘરમાં. તો આજે છે ને હું ગોયણી જમાડું છું, એના માટે અત્યારે તૈયારી ચાલે છે. જો અહીંયા ખીર કરવા મૂકી દીધી છે. આ છે બ્લિંકિટમાંથી બટેટા આવી ગયા. બટેટા ને એવું બધું મગાવ્યું છે. ઘરનું વાતાવરણ બહુ મસ્ત મકાન છે. આ બીજું પણ કપડા મશીનમાં ધોવાય છે. નાનું અમથું નાજુકલું ઘર છે, બહુ મસ્ત મજા આવે એવું. આ છે બહારનો એરિયો. તો બસ હવે મળીશું આપણે રોજ નવા આ ઘરમાં. અને હવે થોડાક દિવસમાં પાછી હું ગોંડલ જઈશ. થોડાક દિવસ રહીને ડિલિવરી માટે ગોંડલ જવું પડશે. 7મો મહિનો બેસી ગયો છે. તો બસ કામકાજ આવ્યા રાખે છે. તબિયત સારી મોરી રહી એટલે પછી કંઈ બ્લોગ બનાવવાની ઈચ્છા થતી નહોતી. તો હવે બ્લોગ બનાવવાની ઈચ્છા શરૂ થઈ ગઈ છે પાછી. તો અમે પાછા બનાવશું. ચાલો જોઈએ બ્લિંકિટમાં શું આવ્યું. તો આમાં છે ધાણા ભાજી છે, ટમેટા. બ્લિંકિટમાંથી મગાવવાની મજા આવે. 10 મિનિટમાં તો ઘરે પહોંચી જાય. જે કાંઈ વસ્તુ જોતી હોય બધી ઘરે પહોંચી જાય, ફક્ત ને ફક્ત 10 મિનિટમાં. અને તે શિપિંગ ચાર્જ વગર. અરે વિરાદિત્ય જાગી ગયો. હેલો ગાઈસ કર, હેલો ગાઈસ કર. હજી ભાઈ મૂડમાં નહીં આવે. જો દીકુ ઓનલાઈન ઓર્ડર કર્યો તો વિરાદિત્યને બધું ઓનલાઈન ખોલવાની જોવાની બહુ મજા આવે. કાં દીકુ? ચા મગાવ્યું, એમાં હતા બટેટા. બટેટા હતા દીકુ. દીકો દીકો હેલો ગાઈસ કર. મારા નહીં હેલો ગાઈસ કરવાનું. કેમ નથી કરું? કાંઈ નહીં, હાલો હેલો ગાઈસ નથી કરું વિરાદિત્યને ભાઈ. મિત્રો અહીંયા શાક ને ખીર રેડી છે. હમણાં ખમણ આવશે. ભૂંગળા મગાવ્યા છે, કેમ કે બાળકોને ભૂંગળા વધારે ભાવે. તો મગાવ્યા છે ભૂંગળા. વિરાદિત્ય અત્યારે કરે છે હોમવર્ક. વિરાદિત્ય કરે છે ડ્રોઈંગ. શું કરે છે દીકુ? તું ડ્રોઈંગ કરસ? કેવું કરસ બતાવ. તારા માટે ઓલું ટેબલ લેવું છે, સ્ટડી ટેબલ લેવું છે તારે? હે જો વિરાદિત્ય કેવું મસ્ત ડ્રોઈંગ કરે રોજ રોજ. ટીવી નો જોવે, મોબાઈલ નો જોવે. કાંદીકો થોડીક જ વાર જોવે. આટલું બધું ડ્રોઈંગ કરી નાખ્યું તે તો? બતાવ બતાવ. હા, એ તો બધું બાકી છે હજી. લાવ ખોલી દઉં કલર. કલર ખોલી દઉં. આમાં આમાં આમાં. હા એમ ખોવાઈ જાય. હા આટલા બધા કલર છે તારી પાસે? વાવ. કર. કયો કલર છે? ભાઈ અત્યારે હોમવર્ક કરે છે ભાઈ. ટીવી કરી દીધું મ્યુટ, અને ભાઈ જોશે હવે કલર કરશે. હેલો ગાઈસ કે આમાં જોઈ, આમાં જો કે તો ખરા. હેલો ગાઈસ, જય માતાજી. ચાલો બધા ડ્રોઈંગ કરવા બોલ. ચાલો બધા ડ્રોઈંગ કરવા દો.
ક્યાં છે મારા ઘરે કોણ આપણી ઘરે કોણ આવવાનું આજે આમ કે તો ખરા મારી ઘરે બધા દીદી આવવાના છે મમ્મ ખાવા જમવા જાજા બધા દીદી આવશે ત્યારે બતાવીશ કે તો ચાલો ભાઈને શીખડાવી એમ જ બોલે છે અત્યારે મૂડમાં નથી ડ્રોઈંગ કરવાના મૂડમાં છે તો ભલે કરે ડ્રોઈંગ તો મળીએ આગળ તો મિત્રો અહીંયા છે બટેટાનું શાક અહીંયા છે ખમણ પૂરી તરાઈ રહી છે પૂરી બને છે ફ્રીજમાં છે મઠો મરચાં તરાઈ ગયા છે હવે હું પૂરી તરીશ અને બારે દીકરીઓ આવી ગયા છે થોડાક આવી ગયા છે થોડાક બાકી છે જો બધાય ગોયણી જમવા આવી ગયા બધા ભવ્યા અહીંયા બધા ગોયણા રમે છે ગોયણા ને પછી જમવાનું પેલા ગોયણી એ નીચેથી વેણે હું ખાસ ઠીક તો ભલે તુલસી પાન ખાસ હવે દેખાણી પતું ને બે ભાઈ જમવાનું મજા આવી ને મજા આવી જમવાનું અહીંયા પૂરી રસોઈ ચાલે છે અહીંયા ક્યાર ના આવ્યા હતા બધા બિચારા ભૂમિબા 10 વાગે આવ્યા નૈના બના ગોયણા જમવા બેઠા ગોયણા જો દીવું મેઘવર્ધન વિરાદિત્ય જો વિરાદિત્ય એકલો એકલો જમ્યો ભાઈ ચાલો હવે અમારો વારો છે જમવાનો કેટલા વાગ્યા 1:30 વાગી ગયો હવે અમે શું બધાય સબ ધબાટી ખાવા વાળી કરવાની ચાલો હાલો ફટાફટ જમવા હેલો ફ્રેન્ડ્સ તો આજે છે મોળાકત અને જો દીકરીઓ કેવા મસ્ત રંગબેરંગી કપડાં પહેરીને આવી ગયા છે પૂજા કરવા ઘરે નહીં મંદિરે તો પૂજા કરીએ હવે એ જુવેરાની પૂજા કરશે આપણા દિવસો યાદ આવી જાય પણ આપણા જેવી તો પૂજા આ લોકો કરતાય નહીં હોય
ડેડો કૂદવાનો, હાયમાં ડેડો, હાયમાં ડેડો. તો જોઈએ આ દીકરીઓની માતાજી ગોરબાઈમાં બધી મનોકામના પૂરી કરે, સારો ઘર, સારું વર અને ખાસ કરીને સારા સાસુ આપે એવા બધાને આશીર્વાદ. એને જ બહુ શોખ. હેલો મિત્રો, અત્યારે વાગ્યા છે 5 અને હું જો ઉઠીને બેગી છું. મારો ન્યૂ લુક ઇન્સ્ટાગ્રામ વાળાએ તો જોયો જ હશે. વાળ કરી નાખ્યા કટ, હેર કટ કરાવી નાખ્યા છે. હોય કાંઈ કામ થતું નહોતું તો હવે જો દીકરીએ પૂજા પાઠ કરી લીધું. તમે જોયું, મેં ગોયણી જમાડી. પ્રકાશ આવે છે અહીંયા તો એટલે આમ બેસવું પડશે. ગોયણી જમાડી છે આ ઘરે આવ્યા એટલે માટે, અને ટાઈમ મળતો નહોતો. થોડો ઘણો ટાઈમ મળે છે, થોડો ઘણો વિડીયો બનાવીને અપલોડ કરું છું. અને બસ હવે ટ્રાય ને કોશિશ એવી રહેશે કે દરરોજ વિડીયો અપલોડ કરું. વિરાદિત્યના પપ્પા જુનાગઢ હોય, હું ને વિરાદિત્ય બે જ હોય, તો એમ થાય કે શું મારે વ્લોગમાં એ ઉમેરવું. પણ હા, એક વેકેશનનો વ્લોગ છે મસ્તીનો ચકાચક. એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. 2 દિવસમાં જ અપલોડ કરી દઈશું વેકેશનનો વ્લોગ. તો બસ જો આવું ચાલ્યા રાખે છે. તબિયત સારી મોરી ચાલે છે. હવે બસ 2-2.5 મહિનામાં બેબી આવી જશે. વ્લોગમાં એક નવું વ્યક્તિ એડ થશે. અને મને છે ને હવે એકેય ડ્રેસ થતા નથી, તો એના માટે જો અહીંયા ડ્રેસ છે. આ બધા ડ્રેસ સીવડાવવાના છે. કોઈ સારા એવા સીવતા હોય તો મને સીવી દો ને પ્લીઝ, કેમ કે અત્યારે એકેય ડ્રેસ થતા નથી. ગોંડલ જઈને તો ડ્રેસ જ પહેરીશું, તો એના માટે સીવડાવવા તો પડશે જ તે. તો હવે બસ ડ્રેસ સીવડાવવા જાઉં છે. અને હા, એક મસ્ત વસ્તુ બતાવું તમને. મેં અહીંયા બનાવી છે બેબી માટે ગોદડી. મેં ખુદ બનાવી છે, થોડીક હેલ્પ લઈને ફ્રેન્ડ્સની. એક ગોદડી બની ગઈ છે અને ગોદડીનો પણ સામાન અહીંયા છે. હજી બીજી બનાવવાની છે. ગાભા પોટલા ભેગા કર્યા છે. આ ગોદડીનું કાપડ છે, આ ગોદડીના લીરા છે. ગોદડી બનાવીશ. કોઈને આવડતી હોય તો ગોદડી બનાવી દો. હાલો, ડ્રેસ સીવી દો, ગોદડી બનાવી દો. અત્યારે બધું ચાલે છે. અને લગભગ હું હવે 1 મહિનામાં તો પાછી ગોંડલ વહી જઈશ. વિરાદિત્યભાઈ અત્યારે સૂતા છે, તો બસ હવે ડ્રેસ સીવડાવવા જાશું. જોશું કેવું કરે છે. તો આ વ્લોગનો અહીંયા એન્ડ કરીને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો, વ્લોગ જોતા રહેજો, સબસ્ક્રાઈબર વધી જાય એવી પ્રાર્થના કરજો. હમણાં વચ્ચે બ્રેક પડી ગયો તો થોડીક યુટ્યુબ ચેનલ ડીમ પડી ગઈ છે, તો બસ એને પાછી કરતી ઊંચી કરવાની છે આપણે. એની માટે મહેનત કરીશ, હું કરીશ, તમે કરજો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિરાદિત્યભાઈ સૂતા છે એટલે એને મારે ઉઠાડવા નથી. તો મળીએ આગળના નવા વ્લોગના. વેકેશન વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ઓકે, બાય, જય માતાજી.